પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ છીએ આ અદ્ભુત જેવી પળને માટે કે દેવે તમારા મારા જીવનમાં આપ્યા છે. પ્રાર્થના એક એવો વિષય છે ખ્રિસ્તી જીવનમાં કે જેનાથી આપણે સેપરેટ રહી નથી શકતા, અને બાઇબલના પરમેશ્વરને એક નામ આપવામાં આવ્યું છે અને એ નામ છે પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર. જ્યારે આપણે ગીતશાસ્ત્ર એનો 65મો અધ્યાય એની બીજી કલમ વાંચીએ છીએ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વલોક આવશે. આ એક વચન છે કે જેનું પ્રકટીકરણ જો આપણને મળે ને પવિત્ર આત્મા એના પર આપણને ફોકસ કરાવે તો મારે માનવું છે કે એ આપણા જીવનને બદલી નાખશે, આપણા આત્મિક જીવનને બદલી નાખશે, આપણા પ્રાર્થના જીવનને એ ઉથલ પાથલ કરી નાખશે. કેમ કે આ વચનમાં એટલું સામર્થ્ય રહેલું છે કે વ્યક્તિગત રિવાઇવલને માટે, એક વ્યક્તિગત પરમેશ્વર સાથે એક સંગત કરવાના માટે આ વચનનું પ્રકટીકરણ બહુ જરૂરીનું છે. એને આપણે જસ્ટ વાંચીએ અને એને સમજીએ ને એના પર જ્યારે પવિત્ર આત્માનું પ્રકાશન આવશે ત્યારે એ આપણને એક નેક્સ્ટ લેવલ પર લઈ જશે. અને એટલા માટે મારા પ્રિયો, હું આપને આહ્વાન કરું છું કે એક વ્યક્તિગત પ્રાર્થના જાગૃતિ આવે એ બહુ જરૂરીની છે. મારું વ્યક્તિગત પ્રાર્થના જીવન હોય એ બહુ જરૂરીનું છે. પ્રભુનો એક દાસ ચાર્લ્સ સ્પર્જન એવું કહે છે કે જો આપણે આપણી પ્રાર્થનામાં સામર્થ્ય જોવા માંગીએ છીએ, આપણી પ્રાર્થનાઓ જવાબ લાવનારી હોય એવું આપણે ઈચ્છીએ છીએ, તો આપણા જીવનમાં પવિત્રતા હોવું બહુ જરૂરી છે. અને જે પરમેશ્વરને એક પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે તે પવિત્ર દેવ છે. કેમ કે એની આરાધના સ્વર્ગની અંદર એવી રીતે થાય છે કે તું પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે, સૈન્યનો દેવ યહોવા. રાઈટ? તો આ પવિત્ર પરમેશ્વર જે પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર છે, એના વિશે જો આજ એક વ્યક્તિગત જીવનમાં, એક કલીસિયામાં, એક વિશ્વાસુ તરીકે મને જો એક પ્રકટીકરણ પવિત્ર આત્મા આપે તો કેવું સારું. તો આવો આપણે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે તે આપણને એ વચનના રિવલેશન આપે ને આપણે સમજીએ અને એક આપણા આત્મિક જીવનમાં એક બહુ ઉન્નતિના માર્ગે આપણે ચાલીએ. આવો પ્રાર્થના કરી. જીવિત પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુ અમે એક ટૂંકા વચનો મનન તરફ જઈ રહ્યા છે. ગીતશાસ્ત્ર 65 અને 2 કે હે પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ, સર્વલોક તારી પાસે આવશે. આ વચનને ગહેરાઈમાં તું અમને લઈ જા. આ વચનનું પ્રકટીકરણ તું અમને આપ, તાકી મારા દેવ યહોવા તારો જલાલ, તારો મહિમા અમારા જીવનોમાં, વ્યક્તિગત જીવનમાં, કલીસિયામાં અને અમારા ભારત દેશમાં પ્રકટ થઈ શકે. માટે આ વચનનું પ્રકટીકરણ અમે માંગીએ છીએ. સહાય કર દે પિતા. પ્રાર્થના નાઝરેત ઈસુ મસીહ નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. આ વચનથી આપણે સમજીશું કે મને આજે આ વચનનું પ્રકટીકરણ મળે તો કેવું સારું, તાકી મારું એક વ્યક્તિગત પ્રાર્થના જીવન બહુ અસરકારક હોઈ શકે. પ્રભુનો એક દાસ કે જેણે ઘૂંટણો પર રહીને પ્રાર્થના દ્વારા કઈ હજારો અનાથાલયો સ્ટાર્ટ કર્યા. જ્યોર્જ મુલર એ પ્રભુનો દાસ. રાઈટ? જ્યારે બી એને જરૂરત પડતી ત્યારે એ પરમેશ્વરની પાસે જતો અને ઘૂંટણે પડતો, અને પરમેશ્વર એ હજારો બાળકોને પૂરું પાડવાના માટે યહોવા યીરે બનીને ઉતરી આવતો. અને જ્યારે તમે એને પૂછો તો એને કીધું કે આનું જે સિક્રેટ છે તે ઘૂંટણોનું જીવન છે, એટલે પ્રાર્થનાનું જીવન છે. એ પ્રભુના દાસો પાસે આ વચનનું પ્રકટીકરણ હતું કે આપણો પરમેશ્વર એ પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર છે. તેઓને વ્યક્તિગત એ અનુભવ હતો કે મારો દેવ પ્રાર્થનાનો સાંભળનાર પ્રભુ છે. જ્યારે હું એને પ્રાર્થના કરીશ, જ્યારે એના પર હું માંગીશ, જ્યારે એની સંગતમાં હું આવીશ, જ્યારે એની હાજરીમાં હું આવીશ, ત્યારે પરમેશ્વર કામ કરશે, પરમેશ્વર પોતાને પ્રગટ કરશે. તેઓને એક ખ્યાલ હતો. એટલા માટે તેઓ ઘૂંટણો પર રહ્યા, તેઓએ પ્રાર્થના કરી
અને પરમેશ્વરને તેઓએ મહિમાવંત કર્યો. અને આ સમય છે, આ દિવસો છે કે આ પ્રકટીકરણ કલીસિયાને મળે, એક વ્યક્તિગત જીવનમાં આપણને મળે, તાકી એક પ્રાર્થનાની જાગૃતિ આ દિવસોમાં સ્ટાર્ટ થઈ શકે. અને એ પ્રાર્થનાની જાગૃતિ એ તમારાથી થવી જોઈએ. જે તમે જોઈ રહ્યા છો તમારાથી થવું જોઈએ. તમે એક પ્રાર્થના યોદ્ધા બનો અને એ એક એવી આગ લગાડો કે એ આગ ફેલતી ચાલી જાય. પ્રાર્થનાની આગ, અને પરમેશ્વરનો બહુ મોટો મહિમા પ્રગટ થશે. તો આ વચન દ્વારા આપણે એમ જોઈ શકીએ છીએ કે પ્રાર્થના શું છે. પ્રાર્થના એ છે કે આ એક એવો સમય હોય છે જ્યારે હું પ્રાર્થનામાં બેસું છું, ત્યારે એક હું ઓલમાઇટી ગોડ, સર્વસમર્થ પરમેશ્વરની સાથે સંગત કરવાનો મને મોકો મળે છે. હું એ મહાન પરમેશ્વરના હૃદયને જાણી શકું છું આ પ્રાર્થનાના સમયમાં. જ્યારે હું પ્રાર્થનામાં બેસું ત્યારે પરમેશ્વર એના હૃદયને ખાલી કરે છે, એના હૃદયમાં શું છે તે એ જાહેર કરે છે. અને એટલા માટે આજના આ વચનના ફોકસમાં સંદેશાને મેં એ ટાઇટલ આપ્યું છે કે અવર એટીટ્યુડ ફોર પ્રેયર. આપણું વલણ પ્રાર્થનાના માટે કેવું છે? આપણું વલણ પ્રાર્થનાના માટે કેવું છે? હું એક પ્રાર્થનાને કેવી રીતે જોઉં છું? કેમ કે પ્રાર્થના એ સીધો પરમેશ્વર સાથે કનેક્શન છે. કેમ કે પરમેશ્વરના અલગ અલગ નામોમાંનું એક સામર્થ્ય નામ છે, અને એ છે પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર. અને એટલા માટે મારા પ્રિયો, આપણું પ્રાર્થના વિશેનું જે વલણ છે આપણે આજે ચેક કરીએ. આપણું વ્યક્તિગત પ્રાર્થના જીવન કેવું છે એના પર ડિપેન્ડ કરે છે કે મારું આત્મિક જીવન ક્યાં સ્ટેન્ડ કરે છે. એના પર ડિપેન્ડ કરે છે કે હું પરમેશ્વરની સાથે મારી સંગત કેવી છે. એના પર ડિપેન્ડ કરે છે કે હું કેટલો પરમેશ્વરને જાણું છું. એના પર ડિપેન્ડ કરે છે કે જે પરમેશ્વર મને લેવાના માટે આવનાર છે એને મળવાના માટે હું કેટલો તૈયાર છું. એ પ્રાર્થના જીવન પર ડિપેન્ડ કરે છે કે એ કૃષ્ણનો જે પ્રેમ પરમેશ્વરે પ્રગટ કર્યો, એ વધસ્તંભનો પ્રેમ જે પરમેશ્વરે પ્રગટ કર્યો, એને હું કેટલો સમજી શકું છું. અને માટે મારા પ્રિયો, આપણે આપણું પ્રાર્થના જીવન બનાવીએ. આપણે બીજા તરફ નહીં જોઈએ કે એ પ્રાર્થના કરે છે કે નહીં કરતો, એ કેટલું કરે છે. આપણે પોતાના વ્યક્તિગત જીવનને તપાસીએ કે મારું પ્રાર્થના જીવન કેવું છે, રાઈટ? અને એટલા માટે આપણો રાઈટ એટીટ્યુડ હોવો જોઈએ પ્રાર્થનાના માટે. ઓકે, જ્યારે આપણે આ વચન તરફ આપણે લક્ષ્ય લગાડીએ છીએ કે પ્રાર્થનાના સાંભળનાર તારી પાસે સર્વ લોકો આવશે. સર્વ લોકો ક્યારે આવશે? જ્યારે આપણે કરેલી દરેક પ્રાર્થનાઓનો જવાબ જ્યારે પરમેશ્વર આપશે, અને એ પ્રાર્થનાનો જવાબ જ્યારે લોકો જોશે કે વાવ, કે એ વ્યક્તિ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના દ્વારા પરમેશ્વર એનો મહિમા પ્રગટ કરે છે. જ્યારે એવું લોકો જોશે ત્યારે તેઓ પણ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વરની પાસે આવશે. અને જે અલ્ટિમેટ ધ્યેય છે કે આત્માઓ બચાવવાનો, એક આત્મા બચાવવાનો એ મિશન અંદર દેવના રાજ્યમાં પ્રાર્થના દ્વારા પણ આપણે અદ્ભુત જેવા કામો કરી શકીએ છીએ. આમેન, હાલેલુયા. ઓકે, તો પહેલી બાબત આપણે સમજવાની છે કે prayer is not optional, it is command of God. જ્યારે પ્રાર્થના વિશે આપણું વલણ કેવું છે એ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે ફર્સ્ટ બાબત આપણે સમજવાની છે કે પ્રાર્થના એક ઓપ્શનલ નથી. એ શું છે? દેવનો આદેશ છે. ઇટ ઇઝ કમાન્ડ ઓફ ગોડ. ઓકે, તો વિશ્વાસુ છું તો હું પ્રાર્થના કરનાર વ્યક્તિ હોઈશ. હું ખ્રિસ્તને જાણું છું એમ કહીશ તો હું એક પ્રાર્થના કરનારો વ્યક્તિ હોઈશ. હું આરાધક છું એમ કહું છું તો હું એક પ્રાર્થના કરનાર વ્યક્તિ હોઈશ. હું પ્રભુનો સેવક છું એમ કહું છું તો હું એક પ્રાર્થના કરનારો વ્યક્તિ હોઈશ. જે બી મારો રોલ દેવના રાજ્યમાં છે, કોઈ પણ રોલમાં હું હોઈ શકું, પરંતુ એ રોલ હું પ્રાર્થના વગર બહુ અસરકારક નહીં કરી શકું. તો એ છે મહત્વ પ્રાર્થનાનું, કે પ્રાર્થનાથી દરેક સેવાઓ કેવી થાય છે? અસરકારક થાય છે. દરેક સેવા કેવી થાય છે? અસરકારક થાય છે. અને એટલા માટે કે ફર્સ્ટ પોઈન્ટ તમારે મારે યાદ રાખવાનું છે કે
પ્રેયર ઇઝ નોટ ઓપ્શનલ, ઇટ ઇઝ કમાન્ડ ઓફ ગોડ. અને જ્યારે એને સમજવાના માટે જ્યારે આપણે માથીને લખેલું સમાચાર એનો 6ઠ્ઠો અધ્યાય કાઢીએ છીએ અને તેની 5મી અને 6ઠ્ઠી કલમ વાંચીએ છીએ, ત્યાં ઈસુ મસીહ, આ પહાડી ઉપદેશનો એક ભાગ છે, ત્યાં ઈસુ મસીહ એવું કહે છે, જ્યારે 6ઠ્ઠો અધ્યાય અને 5મી અને 6ઠ્ઠી કલમ વાંચીએ છીએ, એનો જે ફર્સ્ટ પાર્ટ છે એ હું તમારા માટે વાંચીશ. ત્યાં એવું કહે છે કે અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, તો એ શું છે? ડાયરેક્ટલી એ કમાન્ડ છે કે તમારે પ્રાર્થના કરવાની જ છે. જ્યારે આપણે 6ઠ્ઠી કલમ વાંચીએ છીએ ત્યાં પણ શું કહે છે? પણ જ્યારે તું પ્રાર્થના કરે, અને અહીંયા એક શબ્દ બહુ ધ્યાન આપવાનું છે કે જ્યારે તું, યુ, એક વ્યક્તિગત, જ્યારે તું પ્રાર્થના કરશે, જ્યારે તું પ્રાર્થનામાં બેસે, જ્યારે તું તારા દૈવની સાથે બેસશે અને પ્રાર્થના કરશે, અને પરમેશ્વર એનો મહિમા પ્રગટ કરશે, પ્રાર્થનાનો જવાબ આપશે. માગો તો આપવામાં આવશે. એને પ્રાર્થનાના રૂપમાં લીધો. પ્રાર્થનામાં આપણે જે કંઈ પણ માંગીશું પરમેશ્વર એ પ્રગટ કરશે, અને એ કાર્ય દ્વારા પરમેશ્વરનો મહિમા પ્રગટ થશે, અને પરમેશ્વર પ્રાર્થના દ્વારા એ મહિમાને પ્રગટ કરવા માંગે છે. તો અહીં બી આપણે શું જોઈ શકીએ છીએ? આપણે એક કમાન્ડ જોઈ શકીએ છીએ, એક આજ્ઞા જોઈ શકીએ છીએ, કે આજ્ઞા જોઈ શકીએ છીએ કે જ્યારે તું પ્રાર્થના કરે, ડાયરેક્ટલી એ કહે છે કે તારે પ્રાર્થના કરવાની છે. તું કોઈ બી એક્સક્યુઝ નહીં આપી શકે, તું કોઈ બી બહાના નહીં કાઢી શકે. શું કહે છે? કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે. અને જ્યારે આપણે લુક 18 અને 1 વાંચીએ છીએ, ત્યાં બાઇબલ શું કહે છે? લુક 18 અને 1 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ત્યાં કમાન્ડ કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. અહીંયા ઓપ્શન નથી. શું કહે છે? હર પલ પ્રાર્થના કરતા રહો, સર્વદા પ્રાર્થના કરો. જે બી પરિસ્થિતિમાં છો, જ્યાં પણ છો, પ્રાર્થના કરો. That's the command of Almighty God. ઓકે. અને જ્યારે આપણે પહેલો થેસલોનિકી એના 5મો અધ્યાય જ્યારે 17મી કલમ વાંચીએ છીએ ત્યાં શું કહે છે? તમે નિત્ય પ્રાર્થના કરો. ત્યાં શું લખવામાં આવ્યું છે? તમે નિત્ય પ્રાર્થના કરો. તમે સમજો કે એક આપણા વ્યક્તિગત જીવનમાં આપણે જ્યારે તપાસીએ છીએ ત્યારે એક નિત્ય ક્રમ છે આપણા જીવનનો, અને એક એવું કામ છે કે જે આપણે નિત્ય કરીએ છીએ. અને જો આપણે નિત્ય કે સર્વદા નહીં કરીએ તો યાદ રાખજો કે આપણું જીવન ત્યાં એન્ડ થઈ જશે. એક વ્યક્તિ એ કાર્યને નહીં કરે, એ એક્ટિવિટીને નહીં કરે તો એ શું થશે? એ મૃત્યુ પામશે. અને એ એક્ટિવિટી છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. શ્વાસોચ્છ્વાસ આપણે લેવો જ પડશે. ધ મોમેન્ટ આપણે બ્રીથિંગ કે શ્વાસ લેવાનું બંધ કરીશું તે ઘડી એક વ્યક્તિ મૃત્યુ પામે છે. તો તમે સમજો શું કહેવામાં છે? કે સર્વદા તમે પ્રાર્થના કરો, નિત્ય તમે પ્રાર્થના કરો. એનો મતલબ શું છે? કે જો તમે પ્રાર્થના નહીં કરશો તો આપણે આત્મિક રીતે કહેવાયશું મૃત્યુ, મરેલા કહેવાયશું. આપણી આરાધનાઓ મરેલી હશે, આપણો પ્રચાર મરેલો હશે, આપણું વિશ્વાસુ જીવન મરેલું હશે. કશું જ નથી. કેમ કે પ્રાર્થના માટે જ આ એક શબ્દ યુઝ થયેલો છે, નિત્ય, સર્વદા. અને એટલા માટે શું કહે છે? આપણો ફર્સ્ટ પોઈન્ટ શું છે? કે ઇટ ઇઝ નોટ ઓપ્શનલ, ઇટ ઇઝ કમાન્ડ ઓફ ગોડ. એ એક કરીશ કે નહીં કરીશ, કરશે તો બી ચાલશે, નહીં કરશે તો બી ચાલશે, એવું નહીં. આપણે કરવું જ પડશે. અને જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે પરમેશ્વર એનો મહિમા પ્રગટ કરશે. અને એટલા માટે મારા પ્રિય, આપણે એક નિત્ય પ્રાર્થના કરનાર વિશ્વાસુ બનવાનું છે. એક નિત્ય પ્રાર્થના કરનાર, પરમેશ્વરને પ્રેમ કરનાર વ્યક્તિ બનવાનું છે. અને એટલા માટે આપણું એટીટ્યુડ શું છે? કે આપણે નિત્ય પ્રાર્થના કરનારા વ્યક્તિ બનીએ. આમેન, હાલેલુયા. અને એવી રીતે પરમેશ્વરને આપણે પ્રાર્થના કરી કે પ્રભુ મને એક પ્રાર્થના કરનાર વ્યક્તિ બનાવ. પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તું મને એક પ્રાર્થનાની જાગૃતિ મારામાં આવવા દે, એમ કહીને પ્રભુને કહીએ. અને પ્રભુ તમારા જીવન થકી, એ પ્રાર્થના જીવન થકી પરમેશ્વર એનો મહિમા પ્રગટ કરશે. બીજો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે મારો એટીટ્યુડ પ્રાર્થના માટે કેવો છે? જ્યારે હું એક વિશ્વાસુ તરીકે ઈસુ મસીહની સાથે ચાલી રહ્યો છે, એના પર મેં વિશ્વાસ કર્યો છે, અને જ્યારે એક પ્રાર્થનામય જીવન હું જીવું છું, એ શું બતાવે છે? ઇટ શોઝ યોર ક્લોઝ વોક વિથ ગોડ. કે તમે દેવની સાથે કેવી રીતે ચાલી રહ્યા છો, તમે કેટલા નજદીક છો ઈસુ મસીહને, એ પ્રગટ કરે છે. રાઈટ?
પ્રાર્થના શું દર્શાવે છે કે હાઉ ક્લોઝ વી આર વોકિંગ વિથ ગોડ. પ્રાર્થના આપણને પ્રભુની સંગતમાં લઈને આવે છે, પ્રભુની નજદીક લઈને આવે છે, એના હાર્ટ સુધી આપણને પહોંચાડે છે. અને એટલા માટે મારા પ્રિયો, તમારે એ યાદ રાખવું પડશે કે જ્યારે પ્રાર્થના કરનાર વ્યક્તિ બહુ નજદીકમાં રહીને એ દેવની સંગતમાં ચાલે છે. માનો એ દેવની ધડકનને એ સાંભળી શકે છે. અને જ્યારે આપણે ઉત્પત્તિ ખોલીએ છીએ અને ત્યાં હનોક વિશે એવું લખેલું છે. ઉત્પત્તિ એનો જ્યારે 5મો અધ્યાય આપણે કાઢીએ છીએ અને જ્યારે આપણે 21મી કલમથી આપણે આગળ વાંચીએ છીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે કે હનોક દેવની સંગાથે ચાલ્યો. હનોક દેવની સંગાથે ચાલ્યો. અને એના કારણે તે સમયમાં હનોકને પરમેશ્વરના આગમનનું પ્રકટીકરણ આપવામાં આવ્યું હતું. જ્યારે આપણે યહૂદા પત્ર આપણે ખોલીએ છીએ અને યહૂદાના પત્રમાં એવું લખેલું છે કે પરમેશ્વરે હનોકને એ પ્રકટીકરણ આપ્યું અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એને ખબર હતી કે દેવ એના મહિમામાં હજારો ને હજારો દૂતો સાથે આવ્યો. અને શું લખેલું છે? 14મી કલમ હું તમારા માટે વાંચું છું. ત્યાં લખ્યું છે કે તેઓ વિશે પણ આદમથી 7મા પુરુષ હનોકે ભવિષ્ય વચન કહ્યું કે જુઓ, સઘળાનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓને જે સર્વ અધર્મી કામો અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓને તેની વિરુદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યા તે વિશે પણ તેઓ સઘળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો હજાર સંતો સહિત આવ્યો. આમેન, હાલેલુયા. ઈસુ મસીહનું આગમન થયું છે. એ કેવી રીતે શક્ય બની શક્યું? કેમ કે એ દેવની સંગાથે ચાલનાર હનોક હતો. એટલા માટે હનોકને જીવતો દેવે એની પાસે લઈ લીધો. That is the blessing to walk with God. એક આશીષિત જીવન છે કે દેવની સંગાથે ચાલવું, બહુ નજદીકમાં રહીને દેવની સંગાથે ચાલવું. અને પરમેશ્વર એ વ્યક્તિને શું આપે છે? એક રિવોર્ડ આપે છે. અને હનોકનો રિવોર્ડ શું હતો? દેવે એને લઈ લીધો. અને જ્યારે આપણે ઉત્પત્તિ એનો 6ઠો અધ્યાય અને 9મી કલમમાં વાંચીએ છીએ, ત્યાં નુહ વિશે લખવામાં આવ્યું છે. અને નુહ વિશે એવું લખવામાં આવ્યું છે 9મી કલમના લાસ્ટ ભાગમાં કે નુહ દેવની સંગાથે ચાલ્યો. નુહ દેવની સંગાથે ચાલ્યો. અને એટલા માટે જ્યારે એ પાપી જગતને નાશ કરવાના માટે દેવે પૃથ્વી તરફ જોયું કે કોણ વ્યક્તિ છે કે જેને હું પ્રકટીકરણ આપું, ત્યારે નુહ એક ન્યાય માલુમ પડ્યો. અને નુહ વિશે દેવ એવી સાક્ષી આપી કે એ દેવની સંગાથે ચાલનાર હતો. કોની સંગાથે ચાલનાર હતો? એ દેવની સંગાથે ચાલનાર હતો. અને એના માટે પરમેશ્વરે તે સમયમાં નુહને પ્રકટીકરણ આપ્યું કે એક અસંભવ જેવી બાબત તે સમયે લોકોને લાગતી હતી કે જળ પ્રલય આવશે, પરંતુ નુહે દેવ પર વિશ્વાસ કર્યો. જ્યારે હું ક્લોઝ વોક દેવ સાથે કરું છું, ત્યારે હું દેવ પર ટ્રસ્ટ કરું છું, એની વાતોને હું માનું છું, એના હાર્ટ બીટને હું સમજી શકું છું. અને એટલા માટે મારા પ્રિયો, આપણું પ્રાર્થનાનું વલણ ચેન્જ કરીએ. કેમ કે એ આપણને શું દર્શાવે છે કે હું કેટલો નજદીક છું દેવની સાથે. મારી સંગત દેવની સાથે કેવી છે એ ખ્યાલ આવે છે. કેવી રીતે? પ્રાર્થના જીવન કેવું છે એનાથી એ ખબર પડે છે કે હું કેટલો નજદીક છું દેવની સાથે, દેવની કેટલો નજદીક છું એ મને ખ્યાલ આવે છે. ઓકે. અને એટલા માટે જ્યારે હું કહું છું કે હું ક્લોઝ વિથ એક બહુ નજદીકથી દેવની સંગાથે ચાલું છું, ત્યારે હું એના પર હું વિશ્વાસ કરું છું, એની આજ્ઞાનું હું પાલન કરું છું, એ જે કંઈ કહે છે તે હું કરું છું. અને એવી રીતે મારા પ્રિયો, એ પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર આપણને કહે છે કે આવો આપણે પ્રાર્થના કરીએ. અને એ મારા વ્યક્તિગત જીવનને બહુ કેવી રીતે પ્રગટ કરે છે? અસરકારક પ્રગટ કરે છે. મારી સેવાઓને અસરકારક કરે છે. અને એ દર્શાવે છે કે હું કેટલો નજદીક દેવની સાથે છું. હાઉ ક્લોઝ આઈ એમ વોકિંગ વિથ ગોડ. ઓકે. ત્રીજો પોઈન્ટ શું દર્શાવે છે? જ્યારે મારું પ્રેયર જીવન હોય છે ત્યારે ઇટ શોઝ યોર લવ ફોર ગોડ. એ
તમારો દેહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. દેહ પ્રત્યેનો શું પ્રગટ કરે છે? પ્રેમને પ્રગટ કરે છે. ઓકે, કેમ કે વ્યવસ્થા વિવરણ એનો જયારે 6ઠ્ઠો અધ્યાય અને જયારે આપણે 5મી કલમ વાંચીએ ત્યાં શું લખવામાં આવે છે કે તું તારા દેવને તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી, પૂરી તાકાતથી એને પ્રેમ કર. પ્રેમ કરવાના માટે આહવાન કરે છે. અને વેરી સિમ્પલ છે કે જે વ્યક્તિને હું પ્રેમ કરું છું એની સંગતે રહેવાના માટે મને ગમે છે, એની સાથે વાતચીત કરવાનું મને ગમે છે. ઓકે, અને જો મારો ફર્સ્ટ પ્રેમ દેવ છે તો મને પ્રાર્થના કરવાનું મને ગમશે. કેમ કે પ્રાર્થના શું છે? એક વિચારોનો આદાન પ્રદાન છે. હું બોલું છું ને દેવ સાંભળે છે, ને દેવ બોલે છે ને હું સાંભળું છું. રાઈટ? ઇટ ઇઝ સ્પીકિંગ ટુ ગોડ એન્ડ લિસનિંગ ટુ ગોડ. ઇટ ઇઝ એક્સચેન્જ ઓફ થોટ્સ revealing the heart of God unto the person who is praying to God. Okay? અને એટલા માટે મારા પ્રિયો, it shows the love for God. હું દેવને કેટલો પ્રેમ કરું છું એ પ્રાર્થના જીવન થકી મને ખ્યાલ આવે છે. અને તમારે અને મારે બહુ સખત આ સમય છે કે આપણે પ્રાર્થના કરનારા વ્યક્તિ બનીએ. મારા જીવનના પ્રોબ્લેમ સોલ્વ થાય, પ્રાર્થના કરીએ. મારા પરિવારમાં પરમેશ્વર કામ કરે, પ્રાર્થના કરીએ. કલીસિયામાં ઉન્નતિ આવે, પ્રાર્થના કરીએ. મારી સેવાઓ અસરકારક બને, પ્રાર્થના કરીએ. દરેક બાબતોમાં આપણને પ્રાર્થનાની જરૂર છે. અને પ્રાર્થનાની દીવી સળગતી રહે એના માટે પ્રિયો આપણે એક પ્રાર્થના યોદ્ધા બનીએ. આજે દેવને પ્રાર્થના યોદ્ધાઓની જરૂર છે. દેવે કહ્યું કે હું એક વ્યક્તિને શોધું છું કે જે પ્રાર્થના કરે, અને એક વ્યક્તિ દ્વારા, અને પ્રાર્થના કરનાર વ્યક્તિ દ્વારા પરમેશ્વરે પોતાનો મહિમા પ્રગટ કર્યો. એક વ્યક્તિ દ્વારા હજારો ને હજારો ને લાખો લોકો દેવ પાસે આવ્યા. કેમ કે વચન શું છે કે પ્રાર્થનાના સાંભળનાર પ્રભુ સર્વલોકધારી પાસે આવશે. અને લાસ્ટ પોઈન્ટ હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગુ છું એ છે કે પ્રાર્થના ઓપ્શનલ નથી. આપણે પ્રાર્થના, ધ પ્રેયર શુડ બી અવર લાઈફસ્ટાઈલ. પ્રાર્થના આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, જીવવાની એક શૈલી હોવી જોઈએ. પ્રાર્થના એ મારા જીવનનો એક મહત્વનો ભાગ હોવો જોઈએ. મહત્વનો ભાગ હોવો જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ બનાવીએ, પ્રાર્થના કરનાર વ્યક્તિ બનીએ. જેવી રીતે પરમેશ્વરનો એક દાસ જેને પ્રેઇંગ હાઇડ કહેવામાં આવે, જોન હાઇડ એનું નામ છે, પરંતુ એનું નામ શું આપવામાં આવ્યો? પ્રેઇંગ હાઇડ. કેમ કે એ પ્રાર્થના કરનાર વ્યક્તિ હતો. એને પ્રાર્થના કરી અને પ્રાર્થના દ્વારા પરમેશ્વરના રાજ્યની બઢોતરી માટે એને કામ કર્યું. અને એટલા માટે મારા પ્રિયો, આપણે દાનિયેલના જીવનમાં જોઈ શકીએ છીએ પ્રાર્થના દાનિયેલને માટે એક લાઈફસ્ટાઈલ હતી. અને જ્યારે આપણે દાનિયેલ એનો 6ઠ્ઠો અધ્યાય 10મી કલમ વાંચીએ છીએ ત્યાં એવું લખવામાં છે કે દાનિયેલ દિવસે 3 વખત પ્રાર્થના કરતો હતો. અને જ્યારે એના પર મુસીબત આવી, જ્યારે ત્યાંના ઓફિસરો એના અગેન્સ્ટમાં ગયા, ત્યારે પણ એને શું કરી? એને પ્રાર્થના કરી. અને બાઇબલ એવું લખે છે કે જેવી રીતે એ રોજ 3 વખત પ્રાર્થના કરતો હતો, તે દિવસે પણ એ ગયો અને યરુશલેમ તરફ વિન્ડો ઓપન કરી અને એને ઘૂંટણે પડી અને ઇબ્રાહિમ, ઇસ્હાક અને યાકૂબના પરમેશ્વરને એને પ્રાર્થના કરી, ઇઝરાયલના પરમેશ્વરને એને પ્રાર્થના કરી. અને પ્રાર્થના દ્વારા દાનિયેલ સક્સેસફુલ રહ્યો. પરંતુ આપણે શું જોઈ શકીએ છીએ કે પ્રાર્થના એ લાઈફસ્ટાઈલ હતી દાનિયેલની. આપણી લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરીએ, પ્રાર્થનાની લાઈફસ્ટાઈલ આપણે અપનાવીએ. અને જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે આપણે પવિત્ર જીવન જીવીશું. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે ઈસુને મળવાના માટે આપણે તૈયાર રહીશું. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે ઈસુ મસીહ કે તમે પ્રાર્થના કરો કે તમે સંકટમાં ના પડો. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે આપણે સંકટથી બચી જઈશું, કાં તો આપણે સજાગ થઈ જઈશું. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે મારા પ્રિય આપણે એ પરમેશ્વરની વાણીને આપણે સાંભળી શકીશું. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે એક સુંદર સંગત આપણે દેવની સાથે થશે. જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે સ્વર્ગ આપણા માટે ખુલી જશે. કેમ કે જ્યારે પ્રભુ ઈસુ મસીહ પ્રાર્થના કરી ત્યારે એને પ્રકટીકરણ થયા. પિતા પ્રગટ થયો. પિતાએ એને પ્રગટીકરણ આપ્યું કે તારે કેવી સેવા કરવી છે, તારે કોને હીલ કરવા છે, કયા ચમત્કારો તારે આજે કરવા છે, તારે 12 શિષ્યો તારે પસંદ કરવાના છે. એ સગો ક્યારે થયું? પ્રાર્થનામાં થયું. અને એટલા માટે મારા પ્રિયો, તમારે અને મારે પણ પ્રાર્થનાને
એક લાઈફસ્ટાઈલ બનાવીએ. શું બનાવીએ? એક લાઈફસ્ટાઈલ બનાવીએ. અને એ લાઈફસ્ટાઈલમાં જ્યારે એ આપણને એક જીવનનો ભાગ બનાવી લઈશું, જીવનશૈલીનો એક ભાગ બનાવી લઈશું. અને એવી રીતે તમે એક પ્રાર્થના દ્વારા સમાજને બદલનારા બનશો, પરમેશ્વરના મહિમાને ઉતારનારા તમે બનશો. અને પ્રભુ તમારી સાથે જ વાત કરે છે કે તમને એ બનાવવા માંગે છે, તમને એ આ પ્રાર્થનાની જાગૃતિ આપવા માંગે છે. તમારામાં રહીને પરમેશ્વર પોતાનો મહિમા પ્રગટ કરવા માંગે છે. આપણે સગાએ પ્રાર્થના કરવાની છે. આપણે મળીએ, પ્રાર્થના કરીએ. પ્રેરિતોની મંડળી મળતી, પ્રાર્થના કરતી. તેઓ સંકટમાં રહેતા ત્યારે શું કરતા? પ્રાર્થના કરતા. પિતર જેલમાં હતો, પ્રાર્થના કરતા હતા. મંડળી પ્રાર્થના કરતી હતી. પ્રાર્થના આપણું એટીટ્યુડ ચેન્જ કરી નાખે. આપણે આ બાબતોને નેગ્લેક્ટ નહીં કરીએ, અવોઇડ નહીં કરીએ પ્રાર્થનાના માટે. પરંતુ જ્યારે હું પરમેશ્વરને જાણું છું, હવે પાછા આપણે ત્યાં આવી જઈશું. કેમ? કે ગીત શાસ્ત્ર એનો 65:2 કે જ્યાં એવું લખવામાં આવ્યું છે કે હે પ્રાર્થનાના સાંભળનાર, સર્વ લોક તારી પાસે આવશે. એ વચનનું પ્રકટીકરણ આપણને પ્રાર્થનાની જાગૃતિમાં લઈ જશે. આ વચનનું પ્રકટીકરણ મને એક પ્રાર્થના યોદ્ધા બનાવશે. આ વચનનું પ્રકટીકરણ મને ઘૂંટણો પર આવવાના માટે આહવાન આપશે અને મને મજબૂર કરશે કે તું પ્રાર્થના કર, તું પ્રાર્થના કર. કેમ કે મારો દેવ તેમાં મહિમા પામે છે. મારા દેવને એ ગમે છે કે એના લોકો એને પ્રાર્થના કરે. અને એટલા માટે મારા પ્રિયો, આ વચનનું પ્રકટીકરણ આજે કલીસિયાને મળે, સગાને મળે, બધાને મળે, એ જરૂરી છે. અને જ્યારે કલીસિયા પ્રાર્થના કરશે ત્યારે દેવનો મહિમા પ્રગટ થશે. આપણે ત્યારે દેવના રાજ્યનો ફેલાવો થશે, ત્યારે આત્માઓ જીતવામાં આવશે, ત્યારે દેવનો પ્રકાશ એવી રીતે પ્રકાશ છે કે જે અંધકારમાં પડેલા છે, આપણા ગામના અંદર, આપણા શહેરના અંદર, આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં જે લોકો અંધકારમાં પડેલા છે તેઓને આપણે જીતી લાવીશું. તેઓ સુધી દેવનો પ્રકાશ પહોંચશે. કેવી રીતે? જ્યારે ઈસુ મસીહ કહે કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તું તારી એક સ્પેશિયલ ઓરડીમાં જા, ત્યાં દરવાજો બંધ કર અને તું પ્રાર્થના કર. ત્યાં પણ વ્યક્તિગત જાગૃતિને માટે પ્રાર્થના, વ્યક્તિગત આત્મિક જાગૃતિ, એક પ્રાર્થનાની જાગૃતિની વાત ઈસુ મસીહ કરે છે કે ત્યારે તું પ્રાર્થના કરે ત્યારે તું તારી ઓરડીમાં જા અને દરવાજો બંધ કર અને પ્રાર્થના કર. અને જે પ્રાર્થનાનો સાંભળનાર પરમેશ્વર છે એ તને જોશે અને એ તારી પ્રાર્થનાનો જવાબ આપશે. વ્યક્તિગત પર્સનલ પ્રેયરને આપણે વધારે મહત્વ આપીએ. ત્યાર પછી સંગતની પ્રાર્થના, ત્યારબાદ કલીસિયાની પ્રાર્થના. પરંતુ પર્સનલ પ્રેયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. પર્સનલ પ્રેયર ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એટલા માટે મારા પ્રેયર, વોટ ઇઝ અવર એટીટ્યુડ ફોર પ્રેયર? વોટ ઇઝ અવર એટીટ્યુડ ફોર ધ પ્રેયર? આ દિવસોમાં પરમેશ્વર આપણને સહાય કરે, આપણું એટીટ્યુડ ચેન્જ થાય પ્રાર્થનાના માટે. આપણે પ્રાર્થના કરનારા, આપણે ઘૂંટણો પર રહેનારા, આપણે દેવને પોકારનારા, આપણે દેવ સાથે વાતચીત કરનારા, આપણે દેવનું મુખ શોધનારા બનીએ. તાકી એક પ્રાર્થનાએ યાકૂબને ઇઝરાયલ બનાવી દીધો. એક પ્રાર્થનાએ યાકૂબને ઇઝરાયલ બનાવી દીધો. એક પ્રાર્થના બહુ મહત્વની છે. એક પ્રાર્થના દ્વારા પરમેશ્વર જાગૃતિ લાવશે. એક પ્રાર્થના દ્વારા પરમેશ્વરને એક છીંડામાં ઉભો રહેનાર વ્યક્તિ મળી જશે. અને એ તમે હોઈ શકો છો, એ તમે બની શકો છો. અને જ્યારે એ પ્રાર્થના તમે કરતા થશો અને એક પ્રાર્થના જ્યારે જવાબ લાભ થઈ જશે ત્યારે તમને ઓર બી પ્રાર્થના કરવાના માટે, દેવની ક્લોઝ જવાના માટે એ તમને મને સહાય કરશે. એટલા માટે મારા પ્રિયો, તમે પ્રાર્થના કરો આજે અને પ્રભુને કહો કે પ્રભુ, આ વચનનું પ્રકટીકરણ મને જોઈએ છે. કયું? કે હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વલોક આવશે. સર્વલોક આવશે એટલે આખું ભારત આવશે. સર્વલોક આવશે એટલે એશિયા ખંડ આવશે. સર્વલોક આવશે એટલે આખું જગત આવશે. વાવ, કેવી અદ્ભુત જેવી બાબત બનશે. પણ ક્યારે? કે જ્યારે આપણે પ્રાર્થના કરીશું ત્યારે. ક્યારે? કે જ્યારે હું પ્રાર્થના કરીશ ત્યારે. એટલા માટે આવો આપણે નિર્ણય કરીએ, એક વ્યક્તિગત નિર્ણય કરીએ કે હું પ્રાર્થના કરીશ. કેમ કે મારો પરમેશ્વર એ પ્રાર્થનાનો સાંભળનાર પ્રભુ છે. મારા દેવને ગમે છે તો હું પ્રાર્થના કરીશ. ઓકે? એટલા માટે મારા પ્રિય, એ 4 પોઈન્ટ તમે યાદ રાખો. જ્યારે બી તમે પ્રાર્થના વિશે વિચાર કરો, મારું વલણ કેવું છે, અને જ્યારે તમે એક પ્રાર્થના કરનારા વ્યક્તિ છો તો તમે શું પ્રગટ કરો છો?
કે તમે દેવની આજ્ઞાને માનો છો. તમે દેવની આજ્ઞાને શું કરો છો? માનો છો. બીજી બાબત તમે કરો છો કે તમે કેટલા નજદીકમાં દેવની સંગાતે ચાલી રહ્યા છે એ ખ્યાલ આવે છે. એ શું આવે છે? એ ખ્યાલ આવે છે. હાઉ ક્લોઝ યુ આર વોકિંગ વિથ ગોડ. ત્રીજી બાબત એ પ્રગટ થાય છે કે તમે દેવને કેટલો પ્રેમ કરો છો. આપણો પ્રેમ પ્રગટ થાય છે જ્યારે આપણે એક પ્રાર્થના જીવન જીવીએ છીએ ત્યારે. એન્ડ ધ લાસ્ટ, પ્રાર્થના આપણી લાઈફ સ્ટાઇલ હોય, પ્રાર્થના આપણી જીવન શૈલી હોય. અને એવી રીતે જ્યારે આપણે કરીશું ત્યારે આપણો પરમેશ્વર મહિમામાં થશે અને એક માર્ગ તૈયાર થશે ઈસુ મસીહનો આ પૃથ્વી પર પરત આવવાના માટે. જેવી રીતે યોહાન બાપ્તિસ્મા કરતા એક માર્ગ તૈયાર કરનાર હતો. એને કહ્યું કે માર્ગ તૈયાર કરો. એને પ્રકાર કર્યો કે પસ્તાવો ખરો, કેમ કે મારી પાછળ બહુ સામર્થ્ય એવો એક વ્યક્તિ આવી રહ્યો છે. એના માટે એ માર્ગ તૈયાર કરનાર હતો. ઈસુ મસીહની વાત કરતો હતો. આજે મારી પ્રાર્થના ઈસુ મસીહના ગુપ્ત આગમન માટે એ માર્ગ તૈયાર કરશે. આજે મારી આજની પ્રાર્થના એ ઈસુ મસીહ જે લોકોને લેવાના માટે આવનાર છે એ કલીસિયાને તૈયાર કરશે. અને સૌથી વધારે હું તમને કહીશ કે જે વધસ્તંભ પર ઈસુ મસીહે જે પ્રેમ પ્રગટ કર્યો છે એ પ્રેમ જગત જાણી શકશે, લોકો જાણી શકશે, વિશ્વ જાણી શકશે કે ઈસુ મસીહે વધસ્તંભ પર કેમ પોતાનું બલિદાન આપ્યું. વિશ્વને ખબર પડશે કે પાપોની ક્ષમા તો ઈસુ મસીહ જ આપી શકે છે. વિશ્વને ખબર પડશે, અવિશ્વાસીઓને ખબર પડશે કે પાપ ક્ષમા તો ઈસુ મસીહના લોહીમાં છે. ક્રુસનું પ્રકટીકરણ લોકો પાસે પહોંચશે. પુનરુત્થાનનો મહિમા લોકોને ખબર પડશે અને તેઓ કહેશે, બાઇબલનું વચન એ સાબિત કરશે, વચનનો પ્રગટ થશે કે હરેક ઘૂંટને ટેકશે અને હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ એ પ્રભુ છે. એવું જો આપણે ઈચ્છીએ છીએ કે હરેક વ્યક્તિ ઉદ્ધાર પામે, હરેક ઘૂંટને ટેકે, હરેક જીભ કબૂલ કરે અને વચન છે, સત્ય છે, એવું થશે જ. અને એમાં તમારો મારો ભાગ હોય, એ કાર્યને પરમેશ્વર પ્રગટ કરે. તો આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના દ્વારા પરમેશ્વરના રાજ્યને આપણે લઈ જનારા, વહેંચનારા અને પ્રગટ કરનારા બનીએ. પરમેશ્વર તમને આજના વચન દ્વારા આશીષિત કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ગોડ, અમને એક વ્યક્તિગત પ્રાર્થના રિવાઇવલની જરૂર છે, પ્રાર્થના યોદ્ધાઓની જરૂર છે. ત્યારે પવિત્ર આત્મા અમને પ્રાર્થના યોદ્ધા બનાવો અને આ વચનનું પ્રકટીકરણ, ગીતશાસ્ત્ર 65:2 નું પ્રકટીકરણ પવિત્ર આત્મા સાંભળનાર દરેક વ્યક્તિના આપને એની સાથે વ્યવહાર કર અને એક પ્રાર્થનાની મોટી જાગૃતિ પ્રભુ તું મોકલ, એવી હું પ્રાર્થના કરું છું. અને ચોક્કસ પ્રાર્થના જાગૃતિ તું મોકલનાર છે, એના માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. સાંભળનાર દરેકને તું આશીષિત કર. પવિત્ર આત્મા અમને પ્રાર્થના કરનાર વ્યક્તિ બનાવ, પ્રાર્થના કરનાર વિશ્વાસુ બનાવ, પ્રાર્થના કરનાર સેવક, દાસ, દાસી, આરાધક, પ્રોફેટ, ઓ હાલેલુયા, એપોસ્ટલ બનાવ મારા દેવ. વધારે ને વધારે અમે પ્રાર્થના કરનારા બનીએ એવું તું થવા દે મારા દેવ પિતા. સર્વ મહિમા આદર તમને આપતા પ્રાર્થના ઈસુ નાસરી નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. પ્રભુ તમને પુષ્કળ આશીષ કરો. આમેન.